15મું ચેપ્ટર સંભાવના વિડિયો દ્વારા સમજાવ્યું। હવે એ ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું છે। હવે ગણિતની અંદર બીજું ચેપ્ટર જે છે બહુપદી, આ ચેપ્ટર આપણે સમજશું। બોર્ડની અંદર એનો ગુણભાર 6 માર્કનો છે। હવે એકદમ સરળ છે આ ચેપ્ટર, થોડું કાળજી રાખશો તો તમને કઈ પ્રશ્ન નહીં ઊભો થાય। આમાં શું કરવાનું રહેશે, તમારે વિકલ્પ 2 માર્કના વિકલ્પ પૂછે અને 2-3 માર્કની દાખલા હશે। હવે આપણે પહેલા બહુપદીઓના પ્રકાર જોઈએ। બહુપદીના પ્રકાર, તમારા કોર્સની અંદર 3 પ્રકારની બહુપદીઓના પ્રકાર છે। બીજા 2 પ્રકારો છે એ તમારા કોર્સમાં નથી, છતાં હું તમને થોડુંક એનું સમજાવી દઈશ। પહેલો પ્રકાર છે એક ઘાત વાળી બહુપદી। આનું બીજું નામ છે સુરેખ બહુપદી। એટલે કે કોઈ પણ બહુપદી, જો બહુપદી શબ્દ તમે 6 કે 7 ધોરણથી ભણતા આવો છો, એટલે કે જે બહુપદી હોય ઈ બહુપદીની ઘાત જે છે ઈ ઘાત 1 હોય તો આવી બહુપદીને એક ઘાત વાળી બહુપદી અથવા સુરેખ બહુપદી કહેવાય। હવે એનું જે વ્યાપક સ્વરૂપ છે હું તમને કહું છું, x + b = 0, આ એનું વ્યાપક સ્વરૂપ છે। હવે આમાં શું બને કે a અને b એ r ના ઘટકો હોય, જે a અને b એ r ના ઘટકો, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r ના। હવે r ગણ જે કોને કહેવું એ તમે 9મા ધોરણમાં ભણી ગયા, એમાં સમય સંખ્યા, અસમય સંખ્યા બધી આવેલી હોય। અને એનાથી વધારાની શરત છે a does not equal to 0, એની કિંમત જે છે એ 0 થવી જોઈએ નહીં। હવે આપણે આના ઉદાહરણ જોઈએ। એક ઘાત વાળી બહુપદી અથવા સુરેખ બહુપદીના ઉદાહરણ, હું આમ લખું કે 2x + 5 = 0, તો આ બહુપદી જે છે એમાં x ની ઘાત કેટલી છે 1, તો આ બહુપદી કેવી થશે, એક ઘાત વાળી બહુપદી અથવા સુરેખ બહુપદી। હું આ રીતે લખું કે વર્ગમૂળની અંદર 8 × x + 3 = 0, તો પણ આ બહુપદી કેવી થશે, સુરેખ બહુપદી થશે। હવે જો a છે ઈ તમને શું આપ્યો છે, તો કે √8 આપ્યો, તો √8 એટલે r નો ઘટક છે, x ની ઘાત 1 છે। હજી આનાથી એક આગળનું ઉદાહરણ આપું, 2√x એનો વર્ગ + 5 બરાબર છે। હવે વિચારો, તમને પહેલી દ્રષ્ટિએ આ બહુપદી એ સુરેખ બહુપદી નહીં લાગે, પણ થોડુંક તમને સમજાવું। આ જે ઘાતાંકના નિયમોનો આપણે ઉપયોગ કરીએ તો 2 × x ની 1/3 ઘાત એની 2 ઘાત + 5 બરાબર છે। વર્ગમૂળની નિશાની દૂર કરી એટલે 1/3 ઘાત ને મૂકી, ફરી પાછો આગળ વધીએ, ઘાતની ઘાત થયો તો 2 ઘાતનો મેં શું કરી નાખ્યો, ગુણાકાર, 2 2 ઉડી ગયા, જવાબ આવ્યો 2x + 5 = 0। તો આ બહુપદી કેવી થઈ ગઈ, સુરેખ બહુપદી। એક વસ્તુ યાદ રાખજો, જે બધી બહુપદીઓ હોય એ બધી બહુપદીઓની જે ઘાત છે, ધ્યાન રાખજો, આ નોંધ કરી લેવાની, ઘાત અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ। અનઋણ એટલે ઋણ નહીં તેની પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ। પૂર્ણાંક સંખ્યા એટલે z ની ગમે તે હાલે પણ કેવી હોવી જોઈએ, અનઋણ, ઋણ નહીં, ઋણ સિવાયની બધી હોવી જોઈએ। તો આવી જે છે ઈ પહેલી મેં બહુપદી તમને સમજાવી, સુરેખ બહુપદી, અને એના થોડા એક્ઝામ્પલ પણ સમજાવ્યા। હવે બીજી બહુપદી આપણે ભણશું, દ્વિઘાત બહુપદી। હવે દ્વિઘાત, x ની કેટલી ઘાત હશે 2, જે બહુપદી
x ની બે ઘાત હોય આવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. એટલે x ની કેટલી ઘાત થઈ જશે 2. x ની જો બે ઘાત થાય તો આ બહુપદી કેવી થશે? દ્વિઘાત. હવે આનું જે વ્યાપક સ્વરૂપ છે x² + bx + c બરાબર 0. હવે ફરી પાછું અહીં શરત શું? a b c belongs to શું હશે? r. વાસ્તવિક સંખ્યા ગણ r ના ઘટકો હોવા જોઈએ. ફરી પાછું a does not equal to 0. હવે હું દર વખતે વિદ્યાર્થી મિત્રો એમ તમને કહું કે a does not equal to 0 વિચારો કે અહીં તમે 0 મૂકી દો. આ 0 હોય તો x ની બે ઘાત તો હોય ગઈ. તો આ દ્વિઘાત બહુપદી થશે નહીં અને આપણી આ જે બહુપદી થાય પછી સુરેખ બહુપદી થઈ જાય. માટે અહીં શરત a does not equal to શું થઈ જાય? 0. હવે હું તમને આના ઉદાહરણ આપું. માનો કે એક બહુપદી આવી હું લખું 4x² + 5x + 3. તો તમે કહેશો કે આ બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી છે. હજી તમને આગળ સમજાવી દો, આગળ આવશે આપણે ચેપ્ટરમાં. હવે a નો સહગુણક કેટલો થાય તો આપણને ખબર છે તો કે 4 થશે. b નો સહગુણક કેટલો થાય? 5 થાય. અચળ પદ કેટલું છે? 3. ફરી પાછું હું આવું બીજું ઉદાહરણ આપું કે વર્ગમૂળની અંદર 5x² + 3x + 1 કેવી થઈ? આ દ્વિઘાત બહુપદી થશે. એનાથી આગળ ઉદાહરણ આપું કે x² - 1 બરાબર 0 તો પણ આ બહુપદી કેવી થશે? દ્વિઘાત. હવે તમને એવું થશે કે bx નથી તો b ની વેલ્યુ શું થઈ જાય? 0 થઈ જાય. પણ x ની કેટલી ઘાત છે? મહત્તમ 2. હવે હું એક આવું ઉદાહરણ આપું કે x ની -2 ઘાત + 1 બોલો આ બહુપદી થશે? તો કે આ નહીં થાય. શું કામ એ નહીં થાય? કે x ની જે ઘાત છે એ કેવી છે? -2. મેં આની પહેલા સમજાવ્યું હતું અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. એટલે આ જે છે અનઋણ ધન પૂર્ણાંક નથી. માટે આ જે બહુપદી છે એ દ્વિઘાત બહુપદી થશે નહીં. એનાથી આગળ ઉદાહરણ આપું કે 1/x + 5 હોય તો પણ આ બહુપદી નહીં થાય. એ આપણે આગળ ભણશું પણ અત્યારે હું તમને થોડું સમજાવી દઉં. થોડી હું પ્રવૃત્તિ કરાવીશ તમને. આના પછીના લેક્ચરની અંદર 8-10 બહુપદી આપીશ. એમાંથી કઈ બહુપદીઓ છે અને કઈ નથી. હવે ત્રીજી બહુપદી આવી. હવે જે ત્રીજી બહુપદી છે એના એક્ઝામ્પલ તમને નહીં પૂછે, ક્યાંક વિકલ્પમાં કદાચ પૂછાઈ જાય તો જુદી વાત. ત્રિઘાત બહુપદી આના એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટ બુક ની અંદર નથી. ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ x3 + bx² + cx + d. ત્રિઘાત એટલે x ની કેટલી ઘાત થાય? 3. હવે ફરી પાછું આની શરત શું? તો કે a b c અને d કોના ઘટકો હોવા જોઈએ? r ના. વાસ્તવિક સંખ્યા ગણ r ના. એનાથી આગળ શું 0 ન હોવું જોઈએ? a does not equal to 0. તો આ જે બહુપદી છે એ કેવી થાય? ત્રિઘાત બહુપદી. હવે તમારી જાતે આના ઉદાહરણ લખી શકો. દાખલા તરીકે આમ કીધું 3x² + 4x 3x ની 3 ઘાત + 4x² + 5x + 3 બરાબર 0. પરીક્ષામાં એક માર્કનો પૂછે કે આપેલ બહુપદી છે એ ત્રિઘાત બહુપદી છે કે નહીં તે ચકાસો. આવા તમે જાતે એક ઘાતવાળી, દ્વિઘાતવાળી અને ત્રિઘાતવાળી બહુપદીના ઉદાહરણો સમજી શકો. હવે બહુપદી જે છે એને સ્વાભાવિક રીતે આપણે p of x પછી q of x g of x y વાળી હોય તો p of y q of y g of y તમે ઘણી રીતે લખી શકો. આનો કોઈ એવો નિયમ નથી કે px જ લખું, ત્યાં qx પણ લખી શકો, gx પણ લખી શકો, rx પણ લખી શકો. x વાળી હોય તો તમારે x લખવાનું, y વાળી હોય તો શું લખશો? y લખશો. હવે હું તમને એક સમજાવું છું. આ ત્રણ પ્રકારની બહુપદી તમારા ટેક્સ્ટ બુક ની અંદર છે. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. ફરીથી સમજાવી દઉં. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax + b, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c, ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax3 + bx² + cx + d. હવે આ બધાની જે ઘાત છે ઈ અનુરૂપ ધન પૂર્ણાંક હોવી જોઈએ. અનુરૂપ ધન પૂર્ણાંક જો ન હોય તો એ બહુપદી બને નહીં. હવે એનાથી આગળ જોઈએ. હવે તમારા કોર્સની અંદર નથી,
માનો કે તમને p ઓફ x બરાબર 0 આપ્યું હોય, સમજો આ x ની કઈ ઘાત નથી આપી, ખાલી p ઓફ x બરાબર શું આપ્યું છે 0, તો આ બહુપદી થાય તમારા કોષની અંદર નથી, ખાલી મગજમાં જ રાખજો આ જે બહુપદી થશે ઈ બહુપદી અવ્યાખ્યાયિત બહુપદી થાય, આગળ ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે। p ઓફ x બરાબર 0 જો હોય તો એ અવ્યાખ્યાયિત બહુપદી થાય। માનો કે આમ તમને આપ્યું કે p ઓફ x p ઓફ 4 બરાબર તમને p ઓફ બરાબર 4 આપ્યું, p ઓફ x બરાબર 4 આપ્યું, આ 0 છે, આ શું છે 4, હવે આ x ની ઘાત નથી। હવે હું જો તમને સમજાવું તો આ જે છે ને આને તમારે શું કહેવાનું, શૂન્ય બહુપદી કહેવાય। શું કામ શૂન્ય બહુપદી કહેવાશે, હું તમને આને સમજાવી દઉં। માનો કે હું આમ મૂકું 4 ગુણ્યા x ની 0 ઘાત, તો x ની ઘાત કેટલી આવી છે 0। હવે તમને ખબર પડી જશે x ની 0 ઘાત એટલે કેટલી થાય 4 ગુણ્યા 1, 4 ગુણ્યા 1 એટલે શું આવી ગયું, તો કે 4 આવી ગયું। એટલે આ બહુપદીનું નામ શું આપ્યું છે શૂન્ય બહુપદી, આ બહુપદીનું નામ શું આપ્યું છે અવ્યાખ્યાયિત બહુપદી। આ બે બહુપદી તમારે ભણવાની નથી, તમારે કુલ 3 બહુપદી વિશે ભણવાનું છે, અને ઈ જે 3 બહુપદી છે એમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, અવ્યાખ્યાયિત બહુપદી અને શૂન્ય બહુપદી ઈ તમારે આગળના ભણવામાં આવશે, આગળ જ્યારે જશો ત્યારે। અને એનાથી આગળ હજી કહી દઉં ત્રિઘાત બહુપદીના એક પણ એક્ઝામ્પલ તમારા કોર્સની અંદર છે નહીં। હવે આપણે બહુપદીનું ઘાત વિશે એ આપણે કાલે ચર્ચા કરશું। અત્યારે આ ત્રણે બહુપદી એના જે ઉદાહરણો છે એ તમે જાતે તૈયાર કરી લેજો।